સીતારામ બધાઈને વહેલી સવારના આજે છે મંગળવાર અને શાળાએ પહોંચી ગઈ છું. સરસ મજાનું વાતાવરણ છે. આમ તો 8:30 પોણા 8નો સમય છે, પણ મારે પછી મોડું થાય અને રિક્ષામાં 2 ફેરા કરવા હોય એટલે પોણા 8 છોકરાઓને પહોંચાડે તો 15 મિનિટ લેટ થાવ અને લેટ થાવી મને ગમે નહીં, એટલે થોડુંક વહેલું પહોંચી જાઉં. કોલેજની અંદર કેન્ટીન ભરપૂર છે. આમ કેન્ટીન કે છોકરાઓ અત્યારમાં કોલેજવાળા આવી ગયા છે. કોલેજવાળાનો 7નો સમય હોય એટલે વહેલા આવી જાય. અને અમારી કોલેજ તો એટલી બધી સરસ છે ને કે અત્યારમાં વોકિંગ કદાચ કલાક વહેલો આપણે સમય હોય ને તોય મજા આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા જેવા અત્યારમાં વહેલા આવવાવાળા બધા આવી ગયા હોય. અને અહીંથી છે ને ગેટેથી અમારે સીસીટીવી કેમેરા લાગી જાય છે, એન્ડ સુધી સીસીટીવી કેમેરા, અને આધુનિક ટેકનોલોજીવાળી છે. બહુ કેજીથી પીજી સુધીનું માધ્યમ છે, સરસ મજાનું. આમ તો જોઈએ ને તો બાળકને બધા એમ જ કહેતા હોય કે સારામાં સારી સ્કૂલની અંદર જે છે એ એડમિશન આપીએ, પરંતુ હું એવું માનું છું કે સારી સ્કૂલ જોવા કરતાં જે છે ને જ્ઞાનની સાથે થોડુંક બુદ્ધિ સામાજિક લેવલ મળે ને એવા શિક્ષકો અને અનુભવી શિક્ષકો હોય ને ત્યાં હંમેશા બાળકને એજ્યુકેશન આપવા મોકલાય. કારણ કે પુસ્તકનું જ્ઞાન તો બાળક કદાચ ઓનલાઈન મેળવી લે. અત્યારે ઓનલાઈનનો જમાનો છે, આધુનિક ટેકનોલોજીનો જમાનો છે, પરંતુ જીવન જીવતા શીખવું એવા કૌશલ્યો જો બાળકની અંદરથી અત્યારે આવી જાય તો લગભગ મોટા ભાગના પ્રોબ્લેમ છે એ થોડાક ઓછા થઈ જાય. માહોલ અત્યારમાં સરસ છે. મારા વિદ્યાર્થીઓ પણ આવવા માંડ્યા છે એક કરતાં, અને હું તો ગામની પહેલાં આવી જાઉં. વિદ્યાર્થીઓ મારા જૂના જે છે એ હસતા જાય કે અત્યારમાં મેડમ જે છે એ મોબાઈલ લઈને મંડી પડ્યા છે. આ બાજુ જે છે ને એ ગેટ છે અમારો, અંદર જવાનો એન્ટર થવાનો. અમારે 4થે માળે છે એટલે થોડોક અત્યારમાં ઉપર ચડું એ પહેલાં થોડોક પ્રોબ્લેમ થાય, શ્વાસ ચડે. 48-49 હમણાં બેસે વર્ષ, એટલે નાના તો નથી ઉંમરની અંદર, થોડાક મોટા થઈ ગયા છે. હવે હાલતી વિડીયો ઉતારું છું. 4થે માળે ચડીશ ને એટલે હા થઈ જઈશ. અહીંયા છે ને માતાજીની સરસ મજાની પ્રતિમા છે સામે જ. કોલેજની અંદર એન્ટર થાવ એટલે લક્ષ્મી સરસ્વતી માની જે વસંત પંચમી ગઈ અને આપણે સરસ્વતી માની પૂજા કરીએ તો વિદ્યા જ્ઞાનની પ્રાપ્તિ થાય, વાણીમાં વિનમ્રતા આવે, વર્તનમાં વિવેક આવે. ખાલી વિદ્યા જીવનમાં નકામી છે. ખાલી વિદ્યાનું કોઈ મહત્વ જ નથી. પુસ્તકીય જ્ઞાન તો આખો જગ મેળવી લે છે, ઓનલાઈન મેળવે, ઓફલાઈન મેળવે, ગમે એમ મેળવે, પરંતુ વિદ્યાની સાથે વિનમ્રતા ના હોય તો એ વિદ્યા નકામી છે. એટલે માં સરસ્વતીને આપણે શાળાએ આવી અને પ્રાર્થના કરીએ કે માં સરસ્વતી બધાને વિદ્યાની સાથે વિનમ્રતા આપે, જ્ઞાન આપે અને સતબુદ્ધિ આપે કે જેથી આપણો હાથ જે છે હંમેશા દેનારમાં બને, કોઈનું લેનારમાં નહીં. આ વિડીયો છે અમારો 2જો માળ, અને અહીંયા છે અમારો સ્કૂલનો બોર્ડ લગાડેલો. અહીંથી સ્કૂલ એન્ટર થાય છે અમારી 2 માળની છે. બાળક ચાલો આવી જાઓ. આવી ગયા છે અમારા તેજસ્વી તારલાઓ મોજમાં. અત્યારે આવી ગયા. તમે સાયન્સવાળા સ્ટુડન્ટ છે એટલે વહેલા આવે. અમારા વિદ્યાર્થી મોડા આવે, થોડાક પોણા 8 આવશે. તો ચાલો બધાય. તમારા અત્યારમાં હું શ્વેતા, તારે શું કામ હતું? અત્યારમાં આવી ગઈ હતી. મારે પાછું સુપરવિઝન વાર્ષિક પાઠમાં જવું છે બેન, તો મારે છે ને કે આ પેપરના સ્લીપ ભરવી જશે કે સોમવારે તો રિઝલ્ટ દેવાના છે. આવી સોમવાર તો 10 તારીખના દિવસે જ છે સોમવાર. હા તો બેસી જાઓ. હાલો જસનાબેન, તમે માંડી પડો, બ્લોગને મૂકો એક બાજુ અને કામે વળગી જાઓ. હા આખો ખાનું રિઝલ્ટ. હા ખાનું મારું ખુલ્લું નથી, સારું નહીંતર હું દેડા ગઈ. શ્વેતા તો હે. હાલો મિત્રો, આવજો બધાય, કામે વળગી જાય. જસનાબેન આવજો. સીતારામ. વિડીયોમાં આગળ મળ્યા. બોલો સાહેબ, બોલો. સાહેબ બનાવે છે તો મસ્ત ટમેટાનું શાક, દેશી ટમેટાનું. આ આખું દેશી ટમેટાનું કઈ રીતના બનાવ્યું, કેવું બનાવ્યું એ જોવું હોય તો કાલે આ જે ઓડીમાં જાજો ચેનલમાં, અને તમે જોજો. આખું તમને રેસીપી દેખાડશે, કઈ રીતના બનાવ્યું, કઈ રીતના નથી બનાવ્યું, શું કોમેડી કરી, બીજું હું કીધું. 3 ગ્લાસ પીડ્યા, એમાં એક વસ્તુ પીધી હતી એ કાલે આજ જે ઓડીમાં તમે જોજો.
અમે કહેશું નહીં, નકર તમે જોવો નહીં. સાચી વાત ને? હા ઠીક. બાકી બુદ્ધિ મમ્મી તમારી મારી બુદ્ધિ ને બુદ્ધિ વેસાતી હતી તે એબસન્ટ હતી. લે તમે છેલ્લે હતા ને તમારો હા મારો બુદ્ધિ બધું વહી ગયું. સાયણી લઈને ગઈ ત્યાં ધોરાતી આવી. લે બુદ્ધિ વેસાતી હતી ને ત્યાં. હમ. એક ઓલો હોટલમાં એક ભાઈ છે ઈ થાબડિયા રોટલા કરે એવા અસલ થાબડિયા રોટલા બાજરાનો રોટલો, આ શાક છે મસ્ત, પછી રોટલી પડી આમાં ગરવામાં, આ પછી ધાણા. હજી સેવ છે પણ લખોડા સેવ નથી નાખતી શાકમાં. મામા વા બેસી ગયા છે, આવી ગયા અત્યારે સાઈડ ઉપરથી. ટીવી ચાલુ કરીને બા અહીંયા હોઈ ગયા. આપણે જાગવાનો ટાઈમ બાને હોવાનો ટાઈમ છે. હાલો તો હવે હમણાં જમવા બેસીએ ત્યારે થોડોક વિડીયો બનાવશું. બોલો સાહેબ, તમારે કંઈ બોલવું નથી, મારે જ બોલ્યા રાખવાનું. રોટલા થાય પછી રોટલા ની વાહે રહું તારી વાહે બોલવામાં રહું તો રોટલો અડવરો જાય. પછી થાય ભારતના નકશા. હાલો તો આગળના વિડીયો બન્યા રહેજો. આગળના વિડીયામાં બન્યા રહેજો. મળ્યા આગળ મારા રોટલા કેવા થાય હમણાં બતાવું. બે રેડી થઈ જાય એટલે શું શું સાહેબ જમવાના છે? આજે જમવામાં હું પ્રોગ્રામ છે. વધારે પ્રોગ્રામ તો કઈ હોય જ નહીં, લખવું આવે એટલે ફિક્સ જ હોય કે હું ખાવાનું છે. તારા કારણે છે ને હું હેરાન થઈ બહુ. કઈ કાલે 3 વાહન બદલાવા પડ્યા મારે. લખુડે ગાડી વેચી નાખી, મારે જવું પડ્યું બસમાં. ગાડી વેચી એટલે હવે બીજી લેવાનું છે 7 સીટર કે સ્કોર્પિયો ખબર નહીં હું લેવાનું હોય. મને બસ તમારી ભલાઈ. મને એની સરપ્રાઈઝ આપવાનું છે. બસ તમારી ભલાઈ. હું લેવાનો છે એ ખબર નથી પણ તમારી લેવાનું. ભલાઈ જીવવા જીવ તમે આમ પપ્પુ મારોમાં. આ તો જ ગાડી વેચી હોય ને, નકર તો ગાડી થોડા કોઈ વેચે. કઈ લેવી? થારમાં પછી હવે ઓલી વેચી એમાં હાથ થમાતા નથી એટલે તો મને વેચી. થાર લેવી, મામો કે થાર લેવી ભાઈ. થાર લેવી. હા થારમાં જ પછી હું તું બે જ હમાવું. બસ તો મામો હમાઈ જાય. 86 તો આવે તે તો ઓલી પાછળ દરવાજા વાળી આવી ગઈ. થાર નથી લેવી, ઓકા જેવી મને ગાડી નથી ગમતી. એના કરતા લાડી લાડી નવા જ લેવાય. હા હા ગાડી ને લાડી બે નવા જ લેવાય કે જૂના? હા ગાડી ને લાડી બે લેવા. તો પછી તાર મામાને લઈ દે ને બે. મામાની તો પછી તાર મામાને લઈ દે, બે નવા લઈ દે. મામાની ઉંમર વધી ગઈ. ના ના હવે એક્સપાયરી ડેટ કોઈ દી આવે જ નહીં. ચાલો થોડાક દી બિચારી આવે તો થોડાક દી એને બાની સેવાનો મોકો મળે ને. હે એવું ન કરે. તમને કહું થોડાક દી આવે તો એને સેવાનો મોકો મળે ને. હાલો તો હું ભાગું. બાજરાને તૈયારી છે. બાજરાને તૈયારી છે. મામી ખાવાનું બગાડે ને બહારનું. ચાર્જિંગ તો આવ્યું મામી બીજું પણ. ઈ ખોટું છે, હાલતું નથી. હમ. ચાર્જિંગ એક જ છે બે. ચાલો તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મામી ચાલે જો આ છે ગાયનું દેશી ઘી, આનો જ ઉપયોગ કરવાનો. બસ. અને પછી નહીં તારો રોટલો નથી, તારો કડકડિયો રોટલો છે, મારો આ કોસો રોટલો છે. મારા બસ બે તમારામાં નાખવા દે ને. પોતે બસ બસ કરે હતી. મારી જરાક ઘી વાળો રોટલો મને ન ભાવે. બસ એ કરું ભેજ જાવ ને ઈ પીએ જાવું તમારું આવે તો. મને જરાક ઘી મારું આવે તો મારું હાલે તો એમ. જરાક ઘી વાળો રોટલો ચોપડેલો, જરાક ખીચડીમાં ઘી, ઈ મને મેળ ન આવે. સરખું જોઈ તો ખાવું તો હરખું ખાવું, ન તો ખાવું નહીં. ચાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. મામા બેસી ગયા તમે? સાચી વાત છે. કઈ નહીં મામા કે હવે બસ આવે છે તાર મામી લે બધું. હાલો હાલો હાલો. ઓ ભાઈ
એ કામ છે મામા એ મીઠાઈ છે બાપુના આશ્રમનો પ્રસાદ છે. આ તો હું એમ કઈ હોય તમે કોઈ આવ્યા ન હોય તો પછી પ્રસાદ તો બાપુ આપ્યા દર વખતે આપે નહીં, દર વખતે આપે. તારો રોટલો જો ઈ આ જાડો નથી લાગતો ને તો નકર આ ના ના હાલી આપણે તો બરી કે ફેંના પૈડા જેવું કેવો એનો કહેવાય ફેંના પૈડા ગાર્ડન પૈડા જેવું ગઈના પૈડા જેવું. ખાવા ટાણે બોલાય નહીં ના પડી ડૉક્ટર બસ જરાક જ નાખજો બસ જરાક ખાને ભાઈ ઘી નું ભાવ ખબર ત્યાં ઈ નથી પાડે તું કરવા જતો ઠેડો મારે છે બધો. તેડવા મૂકવા જાઉં ઘરમાં પછી જવાનું 4 રૂપિયા હું તાર મામા રિક્ષામાં જાઉં છું. તો આ છે ને ચોખ્ખા ઘીનો બાપુના આશ્રમે મોનથાર છે. મૂનથા આ ઈ ક્યાંકનું કંઈક કહેતા હતા કે આને કેવી મીઠાઈ કહેવાય ખબર નહીં, મને નથી ખબર. આ મીઠાઈ પછી આ છે લડ્ડુ. ના ઈ નથી, આ બીજા છે. આમાં છે બુંદી. હવે તમારે જે ખાવું હોય ને એમાં લઈ લેજો. હું શાકને નાખું મોટા મેટકા જ્યુસ ને લીધા નથી હું. તને આમાં શાક નાખ દો ટમેટો સુધારી હે. હા મસ્ત હે મૂનથા ચોખ્ખા ઘીનો છે. હા ભાઈ જઈ લે શાક દેહી ટમેટો. હા કે ના એ હા ને કદાચ કેમ છે લાલ ચટકી ટમેટાનું શાક થયો નાખું વધારે બસ આભાર તમારો. હાલો તો હવે અમે જમી લઈએ આમાં છે ઓય, મસ્ત ગાયનું બધું ગાયની જ વસ્તુ. અમારે આપણે જેવી શાક, રોટલો ગાય નો છે ને રોટલો ગાયનો. રોટલો ગાય મામા તમે ક્યાં શરૂઆતમાં જ ખીચડી નાખી લીધી ઠરી જાય ને ખીચડી સવારની કરેલી છે. ગરમ ગરમ આવીને ખીચડી મેળ નથી આવતો મને, થોડીક કરીને રાખી દઉં. હાલો આવજો. તારે શું જોઈએ? બસ દહીં જોઈએ? હા એમાં સમજી આ ચમચી તારે જોઈએ એટલું તારે અહીંથી લઈને એને કોદો મૂકો ને આજ તારી સર્વિસ મામા થાય. હું મૂકા કુદું કાયમ તારા ભાવ વાઈટ કામ કોદો હોય. મીઠાઈ ખાઈને કે કેવી છે ઈ? ઈ તો સ્વામીજીએ ગોતી નહીં હતી એક ડબલામાંથી બધાયના બબે ડબલા નાખ્યા. જેટલા બધા આવ્યા હતા ને ના યજમાનો બધાયનામાં નાખી. સારી છે. મોનથાર ચોખા ઘીનો છે દિવસ આવે છે. બીજાનો તો હું ભરોસો ન કરું. મોનથાર ચોખા ઘીનો જોઈએ. સ્પેશિયલી ત્યાં આશ્રમે બનાવ્યો. હાલો આવજો મિત્રો. હવે મને લઈ ગઈ જોરદાર ભૂખ અને હવે મરગી જાય ખાવા. હાલો એનાથી રહેવાતું નથી. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અને આજની ફૂલ કોમેડી જોવા માટે આરજે ઓડીમાં મળજો. કાલે ઘુમરો મારજો. કાલે તમને સવારમાં વહેલી સવારે વિડીયો મળી જાય 8 વાગ્યાની અંદર. અમારે બે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આરજે ઓડી નામનું જ છે બધું. તો એની અંદર પણ સપોર્ટ કરજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સીતારામ. સીતારામ બધાયને. બા ઉઠી ગયા છે. ઉઠીને માથું ઓળી લઉં. કચરો વાળવો ને તો વાળબાના ખરે ને તો ચિંતા નહીં. પછી બાને નાસ્તો કરાવવો છે. 4 વાગી ગયા છે, 4:45. ઉઠીને ચા નાસ્તો રેડી કરી દીધો છે. પેલા માથું ઓળ દઉં. ખાવ તો કરે પછી ખવડાવું. તો હાલો જમવા ટાણે મળ્યા. આવજો. સીતારામ. સીતારામ. સીતારામ બધાયને. વસંત પંચમી કાલે વહી ગઈ. મા સરસ્વતીની પૂજા અને બધાના જીવનની અંદર વસંત ઋતુ ખીલી ઉઠે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. એ દિવસ કાલે ગયો અને હું ગઈ હતી વસંત પંચમીના મારા જે ગુરુ છે ને એના આશ્રમે ગઈ હતી. આ મારા જે ગુરુ છે ને એ બીજું કોઈ નથી. હું તો લગભગ આ દુનિયાની અંદર ભગવાન સિવાય કોઈનો ભરોસો નથી કરતી, પણ જ્યાં સુધી મને 100% 100% વિશ્વાસ ના આવે ત્યાં સુધી હું ગુરુ ના બનાવું. પણ આ ગુરુ જે છે ને મારા સગા મામા છે. પછી આપણે હવે એને મામા તો ના કહી શકીએ કારણ કે એની સંન્યાસ લઈ લીધો છે.
એ જે છે ને એ ગવર્મેન્ટ જોબ કરતા યુવાનીની અંદર પછી એને વૈરાગ આવી ગયો કે આ પૃથ્વી ઉપર સમજી ગયા જીવનનું સનાતન સત્ય સ્વામીજી સમજી ગયા. એકદમ તમે મારા જ્યોત્સનાબેન એજ્યુકેશન ચેનલ વિડીયાની અંદર જોશો તો તમને કાલેનો સત્સંગ જોવા મળશે. એકદમ યુવાનીની અંદર એકદમ સ્વરૂપવાન સરકારી કર્મચારી, ખૂબ કમાતા, કંઈ વાંધો નહોતો. અને અચાનક જ આપણે એમ કહીએ ને કે બાવા કોણ બને, તો કે બાવા જે છે ને એ ભિખારીને એવું ને કાંઈ ના હોય ને એ બને. એવું નથી હો. જેને સત્ય સમજાય જાય ને જીવનનું કે આ પૃથ્વી પર એમ જ આવ્યા છીએ અને એમ જ જવાના, કાંઈ નથી, બસ ઝંઝાટ સિવાય મારું મારું કરીને મરી ગયા, અંતે તો ઈશ્વર સિવાય આપણું કોઈ છે નહીં. આ સત્ય સ્વામીજી સમજી ગયા અને એણે વૈરાગ લઈ લીધો. અને અહીંયા ગુજરાતની અંદર એનો એક આશ્રમ નહોતો. આજથી 15 વર્ષ પહેલાં એણે આ પ્રણવ કુટીર સ્વામી શ્રી મનીષાનંદ ગિરિજીનો આશ્રમ મેંદરડા પાસે ગુંદાળા 7 કિલોમીટર થાય ત્યાં એમનો આશ્રમ છે. અને 15 વર્ષ પહેલાં એણે આશ્રમની સ્થાપના કરી એના ગુરુના કહેવાથી કે ગુજરાતમાં પણ આપણા કોઈ યજમાનો હોય અને આપણા સુધી પહોંચવું હોય એને તો એક વેચવાવાળા અમારી ગલીમાંથી આવે ને એટલે કાંઈ સંભળાવા ના દે. તો ત્યાં પણ આશ્રમની સ્થાપના કરો એટલે થોડું ઘણું જમીન લઈ અને ત્યાં એણે આશ્રમ કર્યો. અને આજે એનો લાભ જે છે અમે બધા એના યજમાનો લઈ રહ્યા છીએ. ખૂબ સત્સંગી, ખૂબ સંસ્કારી, આપણને પણ ખીજાય કે આમ કરાય આમ ન કરાય, સત્યનો સાથ આપનાર. સંન્યાસીઓ જે સંન્યાસ લીધો હોય ને એને પછી સગા સંબંધીઓ સાથે કંઈ લેણી દેણી ન હોય, પણ આ અમે તો એના યજમાન એટલે કે એના શિષ્ય તરીકે ત્યાં દર વર્ષે વસંત પંચમીના દિવસે જઈએ. બસ એક દિવસ ખૂબ મોજ કરી. મારા બધા બહેનો, કુટુંબીજનો, સગા સંબંધીઓ બધા આવી ગયા હતા. એક દિવસ થોડીક રાહત મળી અને એની અનુભૂતિ કરી અને વળી પાછી આવી ગઈ છું પોરબંદર. 2:30 પાછી પહોંચી ગઈ. કાલે બધું જ કરીને ગઈ હતી. સવારથી બધું રસોઈ બનાવી, બધું કમ્પ્લીટ કરી અને આજ સુધીનો પ્રોબ્લેમ ના થાય એવું બધું કમ્પ્લીટ કરીને ગઈ હતી. અજીતની રજા હતી એટલે પ્રોબ્લેમ નહોતો. અને બા બારણા બંધ કરે છે, બધાય બા એમ કહે છે કે બધાય બારણા બંધ કરી દો છો, બારણા બંધ કરે છે. એક દિવસ જે છે ને હું દુનિયામાં જીવી કાલે કે માણસો આમે જીવે છે, બાકી તો બારણા બંધ, ટોયલેટ, બાથરૂમ, પેશાબ જીવનની અંદર. કાલે મને એવું લાગ્યું કે ના જિંદગી હારી છે, હાવ આવી તો નથી કે નરકાગ્રહ જ સાફ કરવો, પણ આજે પાછું આવી તો હતું એની. આમને આમ મારી જિંદગી જાય છે. જો અહીંયા આવેલ ને બસ બાયણા બંધ કરીને અહીંયા બેહીને આમ કરી દે, ઓલા ઘરે મોકલી દે ને અહીંયા તાળું દઈ દે, આજે ઈ ઘોરી ચડી છે. જો કેસ ને હાલ બાયણા કપડાં આવીને ચેન્જ કર્યા એના ભર્યા હતા આખાથી. અજીત બિચારો કેટલું કરે એક ને એક, પણ વરસમાં આમાં એને એમ કીધું કે ના તું જઈ આવ ને એક દિવસ તારામાં જીવ છે, હું તો ક્યાંય નથી જઈ શકતો, મારે વર્ધીન હોય તો તું તો જઈ આવ, તને તો રજા મળે. એક દિવસ ગઈ હતી બસ. પાછી ખાલી ત્યાં ભજન ને સંતવાણીને આખો દિવસ ત્યાં બસ ત્યાંથી નજીક નાગલનેસ થાય થોડુંક, તો ત્યાં જઈને આવું બધું કર્યું. તો આમ નામ જઈશ જ્યોત્સનાની જિંદગી. અને બધા જ મારા સગા સંબંધીઓ જે છે ને વિડીયા જોવે છે મારા, એટલે એ મને કાલ કહેતા હતા કે જ્યોત્સના તું જી કર ને એ અમારાથી ન થાય કે અમે નોકરી નથી કરતા, ખાલી ઘરનું કામ કરીએ, અમારા છોકરાઓને મોટા કરીએ ને બસ પરિવારને સાચવીએ. હાહુ હરાને તો અમે રાખ્યા નથી, અને છતાંય છે ને આનાથી ને જેટલો ઘરના કામથી ને આન તેન ઝંઝાળથી જેટલો કંટાળો આવે, તું કઈ માટીની ઘડેલી છો. એટલે મેં કીધું કે ધીરા બાપડિયા ધીરા, અમ વીતી તમ વીતશે, આપણે ગઢા થાવું. આપણો સ્વભાવ કેવો થાય કાંઈ ખબર નહીં. અને એ તો છે ને સ્વામીજીના પ્રવચનની અંદર તમે સાંભળશો ને, કાલનું પ્રવચન ચોક્કસ સાંભળજો. જ્યોત્સનાબેન એજ્યુકેશન વિડીયાની અંદર હાંજનામાં મૂકેલું છે કે તમે આ તો મેં થોડુંક જ લીધું હતું, કારણ કે આખું પ્રવચન કોઈને ગમે નહીં, મેં તો આખું સાંભળ્યું. અને હું એના માટે જ જાઉં છું સ્વામીજીનું પ્રવચન સાંભળવા માટે જ, કે એક દિવસ વરસમાં એનો મોકો આપને લાભ મળે. બાકી તો માણસ નસીબદાર છે કે ભરૂચની અંદર જે છે ને નાનું આઈઓ બધા આવ્યા હતા, 2 મહિના એના ત્યાં એના પ્રવચનના પ્રોગ્રામ હોય સ્વામીજીના. બહુ મોજ પડે આપને, જીવન જીવતા શીખવાડી. ક્યાં જાઉં બા? હા એટલે કે બાયણા બંધ કરી લીધા, હવે હાલો ક્યાં જાય? ક્યાં? તો હું એક દિવસ આનંદ કરી એવી, મનને થોડીક માનસિક શાંતિ થઈ ગઈ અને બસ મોજ પડી ગઈ.
પાછી આવીને જંજાળમાં વર્ગી ગઈ હતું એની કામ વહુના વાહિંદા આવીને બસ આવી તયું નહીં 2:30 વાગ્યાની સફાઈ અભિયાનમાં ચોંટી છું. ઓલું ટોયલેટ ચોંટી ગયું હોય ને તો લાદીથી સાલા બ્રશ લઈ અને સાફ કરવું પડે. પુરુષ કેવું કરે એટલે હાલે જ આવું અને બસ જાય છે જીવન મારું. બાને છે ને બીજું કંઈ વાંધો નથી જમવાનું ને એટલે યમરાજા તો બોલાવે એમ છે નહીં, પણ હાલે છે. ભલે જીવે પણ એને મગજ શાંત રહે ને તો મને કાંઈ જો આ બહાર દઈ દે મગજ જ નથી ઠેકાણે, બાકી કાંઈ વાંધો નથી. તો હાલો વિડીયોની અંદર બન્યા રહેજો. આગલા વિડીયોની અંદર પાછા મળશું. નવરી થાય છે એટલે પાછો વિડીયો બનાવીશ. અને પોરબંદર આવી ગઈ છું. સીતારામ.